જય શ્રી કૃષ્ણ ભાઈ. યસ, જય શ્રી કૃષ્ણ. ગોંડલ મસાલામાં લાઈવ મસાલા પીસાવા માટે તમે કેટલા સમયથી આવો છો? લગભગ 7-8 વર્ષ જેવું તો ખરું જ. બરાબર. અને આમ ગણીએ તો માર્કેટમાં ઘણા બધા મસાલાઓ અવેલેબલ છે, બ્રાન્ડ સાથે છે. પણ આગ્રહ શ્રીમતીજીનો એવો છે કે આની જેવા મસાલા લગભગ મને ક્યાંય માફક નહીં આવે. અને અમે પોતે પણ ઘરે અથાણા બનાવીને મારા મિસિસ સેલ આઉટ કરે છે. એટલે આ વખતે અમે થોડું એ પણ સ્ટડી કરીએ કે ભાઈ કયા કયા મસાલાઓને આપણે મિક્સ કરીએ. અને 8 વર્ષનો જે એક્સપિરિયન્સ છે એમાં ક્યારે પણ બાબુ કાકાના મસાલાની કોઈ કમ્પ્લેન નથી. અને અમે કતારગામથી આવી જઈએ પણ આટલો દૂર ડિસ્ટન્સ પર પણ સ્પેશિયલ બાબુ કાકાના મસાલા લેવાનો આગ્રહ રાખી જઈ. તો બાબુ કાકાના મસાલાની જે ક્વોલિટી છે અહીંયા આમ ગણીએ તો ઓવરઓલ એમનો આ લગભગ બીજી ત્રીજી પેઢી છે. અને એમનો વ્યવહાર પછી એમનો રેટ, આ ઘણી બધી વસ્તુ એવી નોટિસ કરવા જેવી છે કે તમને અહીંયા પ્યોરે મળે, સારી વસ્તુ મળે છે, તમને વ્યાજબી દામે મળે છે અને ક્વોલિટી પ્રોડક્ટ મળે છે. એટલે બાબુ કાકાના મસાલાનો આગ્રહ રાખે. હવે એક